હેલો મિત્રો, કેમ છો બધા? આપણે આની પહેલાના વિડીયોમાં જોયું હતું કે ગ્રુપ ઓફ 20s એટલે કે G20 એના પાર્ટ 1 વિશે જોયું હતું, જેમાં મુખ્યત્વે આપણે G20ના બેઝિક્સ, એના જે વિવિધ દેશોનો સમાવેશ થાય છે, શેરપા છે, કઈ રીતે એનું સ્ટ્રક્ચર છે, શું છે, એ બધું આપણે બેઝિક માહિતી મેળવી હતી. આજે આપણે જોઈશું, આપ સૌ જાણતા હશો કે G20નું તાજેતરમાં તે ભારત દ્વારા અભૂતપૂર્વ રીતે સમાપન કરવામાં આવ્યું છે અને એના વિશે આપણે વધારે માહિતી મેળવશું કે આપણે શું G20માં શું કન્ક્લુઝન થયું, શું ભારતને એનાથી ફાયદો થયો, વિશ્વના દેશોને શું ફાયદો થયો અને આફ્ટર ઓલ હ્યુમન કાઇન્ડ એટલે કે આપણી માનવ જાતિને શું એનાથી ફાયદો થયો એ આપણે જાણીશું. તો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ આપણે બેઝિક્સ વિશે માહિતી મેળવી લઈએ કે આ ફેક્ટ તરીકે આપણને ગમે ત્યાં કામ આવી શકે. જેમ કે કોઈ પ્રિલિમમાં પૂછાય તો તમે લખી શકો કે G20 સમિટ છે એ કેટલામી હતી? તો 18મી સમિટ હતી. આયોજન થયું હતું નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બરના રોજ એનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારત દ્વારા પ્રથમ વખત G20 લીડર્સ સમિટ છે એ આયોજિત કરવામાં આવી હતી. થીમ શું હતી? G20 સમિટની થીમ હતી, આપણે સૌ જાણો છો કે આપણે વેદો સમયથી એમાં આપણે કહેતા આવ્યા છીએ કે વસુધૈવ કુટુંબકમ, which means કે the world is one family, અને આપણે બીજા શબ્દોમાં એમ પણ કહી શકીએ કે એક પૃથ્વી, એક ફેમિલી અને એક ભવિષ્ય, એ આપણી થીમ હતી. તો G20 સમિટના જે આઉટકમ છે, આઉટકમ વિશે આપણે આગળ ઘણી બધી ચર્ચા કરવાની છે, પરંતુ આપણે સામાન્ય રીતે જોઈએ તો એનું મેઇન જે આઉટકમ નીકળે ને એને દર વર્ષે જે સમિટ થાય કે એનું એડોપ્શન હોય, કે બાલીમાં હોય તો બાલી ડિક્લેરેશન હોય, ઇટલીમાં હોય તો ઇટલી ડિક્લેરેશન હોય, જે દેશમાં યુએસએમાં હોય તો યુએસએ ડિક્લેરેશન હોય. એવી રીતે જે દેશના જે શહેરમાં હોય એને નામથી એના ડિક્લેરેશનને ઓળખવામાં આવતું હોય છે. તો આ વખતની સમિટ નવી દિલ્હીમાં હતી એટલે એને ન્યૂ દિલ્હી ડિક્લેરેશન અથવા તો G20 દિલ્હી ડિક્લેરેશન તરીકે ઓળખવામાં આવ્યું છે. આપણે જાણી લઈએ બેઝિક્સ. આ બહુ મોટું ડિક્લેરેશન છે, આખો ડ્રાફ્ટ છે કે જેમાં ઘણું બધું ડિટેલમાં ટેકનિકલ ભાષામાં ઓફિસર્સ બધાએ રેડી કર્યો હોય. આખું વર્ષ જેટલી સમિટો થઈ હોય, ટુરિઝમની, ફાઇનાન્સની, બીજી ઇકોનોમી જે કમિટી બેઠી હોય એ બધાએ થઈને જે નક્કી કર્યું હોય આખું એમાં જે લખવામાં આવ્યું. એટલે આપણે એનો બેઝિક ખ્યાલ મેળવી લઈએ કે ન્યૂ દિલ્હી ડિક્લેરેશનમાં શું શું કરવામાં આવ્યું હતું. તો સૌ પ્રથમ જોઈએ તો રશિયા યુક્રેન વોર છે એના વિષયમાં વિસ્તૃત વાત કરવામાં આવી છે કે આ યુદ્ધને છે એ બને એટલું ઝડપથી અટકાવવું જોઈએ અને એનાથી જે માનવ જાતિને જે ખતરો છે એ ટાળવો જોઈએ. અને એની સાથે જ તે એક વસ્તુ જોડાયેલી છે, બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ. હવે આ છે એને એડોપ્ટ મતલબ એને ફરીથી જોડવામાં આવે, મતલબ ફરીથી જે દેશ રશિયા એમાંથી નીકળી ગયો છે એ ફરીથી એમાં સામેલ થાય એવી એક વાત કરવામાં આવી છે. તો આપણે બેઝિક જાણી લઈએ કે બ્લેક સી ગ્રેન ઇનિશિયેટિવ શું છે. બ્લેક સી આપ સૌ જાણતા હશો કે રશિયા, તુર્કી અને એ બધા દેશોની જે આ વચ્ચે આવેલો એક સમુદ્ર છે જેને આપણે કાળો સમુદ્ર તરીકે અથવા તો બ્લેક સી તરીકે ઓળખીએ છીએ, તે ત્યાં એક તુર્કી અને યુનાઇટેડ નેશન્સ દ્વારા અને રશિયા દ્વારા એક સમયે આ ગ્રેન ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇનિશિયેટિવમાં શું હતું કે જે યુક્રેનના 3 પોર્ટ છે, નામ તો એના વિચિત્ર છે, જેવા કે ઓડેસા, ચોર્નોમોર્સ્ક અને યેઝિની, આ 3 પોર્ટ પરથી છે એ ઘઉં તેમજ બીજી જે આ ગ્રેન છે એની આયાત છે એ યુરોપના દેશોમાં અને આફ્રિકાના દેશોમાં અને એશિયાના દેશોમાં સહેલાઈથી થઈ શકે એના માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. પણ આપ સૌ જાણો છો કે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધના લીધે છે એ રશિયાએ છે એમાંથી મતલબ પોતાની પોતે પાછું ખેંચી લીધું છે કે હવે અમે આમાં સમાવેશ થતા નથી. એટલે આના વિશે વાત કરવામાં આવી છે કે એને છે એ ફરીથી રશિયા એમાં સામેલ થાય, જેથી કરીને સમગ્ર વિશ્વ માટે છે એ ભવિષ્યમાં કોઈ પ્રકારનો ખાદ્ય સંકટ પેદા ન થાય. ત્યારબાદ બીજું છે કે એક્શન પ્લાન અગેન્સ્ટ ફ્યુઝિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ, એટલે કે જે લોકો બહુ મોટા ઇકોનોમિક કૌભાંડો કરીને ભાગી જાય છે બીજા દેશમાં, જેમ કે વિજય માલ્યા છે, તો એ લોકો માટે બીજા દેશ શું ભારતને વધારે ઝડપથી મદદ કરી શકે એના માટેની વાત કરવામાં આવી છે. પછી ટેરરિઝમ, મની લોન્ડરિંગ વિશે વાત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે વાત કરવામાં આવી છે. ત્યારબાદ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2015માં નક્કી કરવામાં આવ્યા હતા, કુલ 17 ગોલ છે. 2030 એની ડેડલાઇન છે કે 2030 સુધીમાં એમાં જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે તે હાંસલ કરવાના રહેશે. આ એસડીજી છે એની જે પ્રોગ્રેસ છે એને કઈ રીતે એક્સેલરેટ કરી શકાય એના વિશે પણ વાત કરવામાં આવી. ત્યારબાદ જેટલી મલ્ટીલેટરલ ઇન્સ્ટિટ્યુશનો છે જેમ કે યુએનએસસી છે,
IMF છે, જે બધી વર્લ્ડ બેંક છે, એનું કાર્ય કઈ રીતે વધારે સારી રીતે કરી શકાય તેના વિશે વાત કરવામાં આવી. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેન્ડર ઇક્વાલિટી, આ બધા વિશે પણ વાત કરવામાં આવી છે. અને જે મુખ્ય બાબતો છે, જેમ કે 3 મુખ્ય બાબતો છે, એના વિશે આપણે આગળ ચર્ચા કરશું. પણ આ તમને ખાસ યાદ રાખવું પડે કે જે હું બોલ્યો એ G20 ડિક્લેરેશન છે, કે જેને સૌ પ્રથમ વખત તો ન કહી શકાય, પણ ઘણા સમય બાદ એમ કે જેટલા દેશો છે બધાએ 100% કન્સેસસ સાથે એને સ્વીકાર્યું છે, કે એક પણ દેશ એનો વિરોધ નથી કર્યો. એ ભારતની છે એ બહુ મોટી ફોરેન પોલિસી એક સારી કહી શકાય, કે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય આપણા માટે, તે ખૂબ સારી બાબત છે. હવે આપણે જોઈએ કે G20 માં છે એ બીજી મુખ્ય કઈ બાબતો વિશે ચર્ચાઓ અને કરારો કરવા. જેમ કે મેજર આઉટકમ શું છે, તો આપણે જોઈએ કે 3 મેજર આઉટકમ છે મુખ્યત્વે. એમાં પહેલું છે એડમિટન્સ ઓફ ધ આફ્રિકન યુનિયન. એટલે કે મેં પહેલાની વિડીયોમાં પણ વાત કરી હતી કે જે આફ્રિકાના દેશો છે એમાંથી માત્ર સાઉથ આફ્રિકા જે ભાગ છે, તો આપણે આફ્રિકન યુનિયનને પણ સમાવેશ કરવો જોઈએ. તો આ વાત ત્યારે ચર્ચામાં હશે જ તે, અને એથી જ તે ભારત દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આફ્રિકન યુનિયનને છે G20 માં પરમેનન્ટ મેમ્બર તરીકે સમાવવામાં આવે. મિત્રો યાદ રાખજો, ટેમ્પરરી મેમ્બર કે વિઝિટર મેમ્બર નહીં, પરમેનન્ટ મેમ્બર તરીકે સમાવવામાં આવે. એનો મતલબ એ થશે કે હવે જે G20 સમિટ હશે એ G20 તરીકે નહીં, પરંતુ G21 એટલે કે G21 તરીકે ઓળખાશે, અને આફ્રિકન યુનિયનને એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એની અસરો શું થશે કે આફ્રિકાના જે દેશો છે એ બીજા વિશ્વના દેશો સાથે સારી રીતે સંકળાઈ શકશે, એની સાથે કનેક્ટ થઈ શકશે, વાર્તાલાપો કરી શકશે. આર્થિક જે બધી સંકળામણો જે આફ્રિકાના દેશો અનુભવી રહ્યા છે, જ્યાં સામાજિક પરિસ્થિતિ ખરાબ છે, હેલ્થના બહુ પ્રોબ્લેમ છે, એ બધી છે એના સોલ્યુશન આવી શકશે. એને એક ગ્લોબલ સાઉથનો કન્સેપ્ટ જે ઇન્ડિયા, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે માનનીય વડાપ્રધાન શ્રી, એ હમણાં તાજેતરમાં ઘણા એના તમે વિઝિટો જોશો તો એમાં એમને નવો એક કન્સેપ્ટ ઉપર, મતલબ નવો કન્સેપ્ટ નથી પણ એ ચર્ચા કરે છે કે ગ્લોબલ સાઉથ શું છે, કે ગ્લોબલ સાઉથમાં છે એ કોનો સમાવેશ થાય છે અને એમાં આપણે શું કોન્ટ્રીબ્યુટ કરવાનું હોય છે, એ હમણાંથી ચર્ચામાં લાવ્યા છે. તો એમાં આફ્રિકન યુનિયનનો સમાવેશ થતા ગ્લોબલ સાઉથને છે એ આપણે મજબૂત કરી શકશું. ગ્લોબલ સાઉથ શું છે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું, તો જોઈએ જ લઈએ. ચાલો, ગ્લોબલ સાઉથ આ મેપમાં તમે જોઈ શકો છો કે આ સમગ્ર વિશ્વનો મેપ છે. એમાં ઓલમોસ્ટ વિષુવવૃત્ત, એટલે કે વિષુવવૃત્ત એક્ઝેક્ટ 0 ડિગ્રી નહીં, પરંતુ વિષુવવૃત્તથી નીચેના જે બધા દેશો છે એને ગ્લોબલ સાઉથ તરીકે ઓળખવામાં આવે છે. વિષુવવૃત્તથી ઉપરના દેશો છે એને ગ્લોબલ નોર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો ગ્લોબલ સાઉથમાં કયા દેશોનો સમાવેશ થાય, આ જે રેખા દોરેલી છે એ જોઈ શકો છો કે નોર્થ અમેરિકાનો નીચેનો થોડો ભાગ, સંપૂર્ણ સાઉથ અમેરિકા, આફ્રિકા ખંડ આખો, યુરોપનો થોડો મસ્તો ભાગ, આખા અરબના બધા દેશો, ભારત, ચાઇના અને ઓસ્ટ્રેલિયા, આ બધા દેશોનો ગ્લોબલ સાઉથમાં સમાવેશ થાય છે. હવે તમે જોઈ શકો કે G20 માં આમાંથી મોટા ભાગના દેશો હતા, પરંતુ એક માત્ર આફ્રિકન યુનિયન નહોતું. એટલે હવે આફ્રિકન યુનિયનનો સમાવેશ થયો છે, તો આખું જે ગ્લોબલ સાઉથનો જે કન્સેપ્ટ છે એ ખૂબ સારી રીતે વિકસી શકશે. અને એનાથી જે વિશ્વના, તમે જોઈ શકશો કે તમે એક બેઝિક ખ્યાલ આવે કે ભાઈ જે વિશ્વના ગરીબ દેશો છે ને, મધ્યમ આવક ધરાવતા દેશો છે ને, એ ગ્લોબલ સાઉથમાં છે. જે વિશ્વના અપર ઇન્કમ ને ઊંચી આવક ધરાવતા દેશો ને વિકસિત દેશો છે એ બધા ગ્લોબલ નોર્થમાં એનો સમાવેશ થાય છે. એટલે એક એ પણ ફાયદો થશે કે એક ગ્લોબલ ઇનઇક્વાલિટી જે છે એમાં પણ ઘટાડો કરશે. અને આ જે લાઈન છે એને બ્રાન્ડેડ લાઈન તરીકે ઓળખવામાં આવે છે, જેને જુદા કરે છે. તો ચાલો આગળ જોઈએ. બીજું મહત્વનું શું આપણે એચિવમેન્ટ મેળવવામાં આવ્યું G20 માં, તો એક છે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ. તો તમે સૌ જાણો છો કે હાલમાં બધું જે છે ક્લાઇમેટ ચેન્જ છે સૌથી મોટો સમસ્યા તરીકે જોવામાં આવે છે. તો એમાં બાયોફ્યુઅલ છે એનો એક બહુ મોટો ભાગ ભજવશે. એને સ્વચ્છ ઉર્જા તરીકે માનવામાં આવે છે. એટલે બાયોફ્યુઅલમાં શું હોય મુખ્યત્વે, તો આપણે જે જોતા હશું કે ઓલા રતન જ્યોત છે, પછી બધા જે વૃક્ષ છે વૃક્ષમાંથી જે ફ્યુઅલ મેળવવામાં આવે છે, અથવા તો જે પશુઓ છે એમનું જે મળ છે એમાંથી જે ખાતર બનાવવામાં આવે છે, એમાંથી જે ફ્યુઅલ બનાવવામાં આવે છે. આપણે જોતા હશો કે બાયોગેસ પ્લાન્ટ છે, પછી ઇથેનોલ છે, આ બધા જે છે એને બાયોફ્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે. તો
આ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ છે એ એક G20 દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એમાં શું મુખ્યત્વે હશે કે સરકારો, આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશનો અને ઉદ્યોગો આ ત્રણેય ભેગા મળી અને બાયોફ્યુઅલનું એડોપ્શન અને તેનો કઈ રીતે ઉપયોગ વધારી શકાય, તેમાં કઈ રીતે વધારે રિસર્ચ કરી શકાય, જેથી વિશ્વને સસ્તા ભાવે અને સારી રીતે બાયોફ્યુઅલ ઉપલબ્ધ થઈ શકે અને ક્લાઇમેટ ચેન્જની પણ સમસ્યાને નિવારી શકાય. એના માટે આ ખૂબ અત્યંત મહત્વનું પગલું મારી દ્રષ્ટિએ માનવામાં આવે છે. અને ભારત તો પહેલેથી બાયોફ્યુઅલ માટે કાર્ય કરી જ રહ્યું છે. જેમ કે તાજેતરમાં તમે યોજનાઓ જોતા હશો કે PM જીવન યોજના છે, સતત પહેલ છે, ગોબરધન યોજના છે. આ બધા દ્વારા આપણે બાયોફ્યુઅલને ઉપયોગને વધારવા માટે સતત લોકોમાં જાગૃતિ લાવીએ છીએ. સરકાર દ્વારા ભંડોળ પણ ફાળવવામાં આવે છે અને ખૂબ સારી રીતે કાર્ય કરવામાં આવે છે. તો આનું ફોર્મેશન કઈ રીતે છે, તો એમાં કયા કયા 9 મુખ્યત્વે છે ને એ ઇનિશિયેટિંગ કન્ટ્રી તરીકે એમાં સમાવે છે કે જેને 9 દેશો છે એને આ શરૂઆત કરી છે. જેમાં છે ભારત છે, US છે, બ્રાઝિલ છે, આર્જેન્ટિના, બાંગ્લાદેશ, ઇટલી, મોરિશિયસ, સાઉથ આફ્રિકા અને યુનાઇટેડ અરબ અમીરાતનો સમાવેશ થાય છે. હવે એક ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એનો એક એવો રિપોર્ટ છે, એ કહે છે કે બાયોફ્યુઅલ નો છે ને 2050 સુધીમાં છે એ 3.5 થી 5 ગણો વધારે છે એ ગ્રોથ પોટેન્શિયલ ધરાવે છે. કે જો આપણે યોગ્ય રીતે એમાં રિસર્ચ અને આવડત કેળવીએ તો આપણે અત્યારના સ્તરથી 3.5 થી 5 ગણું વધારે છે બાયોફ્યુઅલ પ્રોડક્શન મેળવી શકીએ, જે આપણા નેટ ઝીરો ટાર્ગેટ છે એને હાંસલ કરવામાં ખૂબ મહત્વનું સાબિત થઈ શકે એમ છે. અને ભારત માટે તો એક આ ખૂબ હ્યુજ ઓપોર્ચ્યુનિટી પણ માનવામાં આવે છે. તો ચાલો આગળ જોઈએ. ત્રીજું છે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. મિત્રો આ G20 નો સૌથી વિશ્વ સ્તરે ચર્ચામાં રહેલો કોઈ મુદ્દો હોય ને તો મને એ આ લાગે છે કે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. આપણે સૌ જાણતા હશો કે થોડા વર્ષો પહેલા ચાઇનાએ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શરૂ કર્યો હતો. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું છે કે ચાઇના છે એ સમગ્ર વિશ્વને પોતાના ટ્રાન્સપોર્ટેશન કનેક્ટિવિટી દ્વારા સાંકળવા માંગે છે અને પોતાની આર્થિક ગતિવિધિઓ દ્વારા સમગ્ર વિશ્વને છે એ કાબુમાં કરી પોતે વિશ્વ મહાસત્તા બનવાનું એનું એક લક્ષ્ય છે. બરાબર, એ હાંસલ કરવામાં એનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એને શરૂ કર્યો. આગળ એના વિશે આપણે વધારે જોઈશું. તો એના એક સામા પક્ષ તરીકે આપણે જોવામાં આવે છે કે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. આના MOU છે એ G20 માં સાઇન કરવામાં આવ્યા છે. કોના વચ્ચે કે ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, UAE, ફ્રાન્સ, જર્મની અને ઇટલી. એટલે કે તમે જોઈ શકો છો કે ઇન્ડિયા એટલે કે ભારત, મિડલ ઈસ્ટ એટલે કે કોણ છે સાઉદી અરેબિયા, અને યુરોપ ઇકોનોમિક કોરિડોર એટલે યુરોપિયન દેશો કે ફ્રાન્સ છે, જર્મની છે, ઇટલી છે. આ બધા દેશો દ્વારા ભેગા મળી અને એક કોરિડોર વિકસાવવામાં આવ્યો છે. આ કોરિડોરની છે ને શરૂઆત આ કોરિડોરની શરૂઆત અત્યારે થઈ છે, પણ એને એક ભાગ ગણી શકો. કોનો ભાગ ગણી શકો કે પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ, PGII. આ PGII છે ને એ G7 સમિટ નું આયોજન થયું હતું UK માં 2021 માં. એનો ભાગ છે આ જે IMEC છે ને જે ઇન્ડિયા મિડલ ઈસ્ટ ઇકોનોમિક કોરિડોર, એ PGII નો એક ભાગ છે. PGII છે ને એ સામાન્ય રીતે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એટલા લાખ કરોડનું ભંડોળ છે એ વિશ્વના અમુક દેશો ભેગું કરશે માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે. અને એનો એક ભાગ તરીકે આપણે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોરને જોઈ શકીએ. હવે G7 સમિટ તમે સામાન્ય સમજથી સમજી શકશો કે જેવી રીતે G20 છે એવી રીતે વિશ્વના G7 એટલે 7 દેશોનો સમૂહ છે. હવે મારો આપ સૌને સવાલ છે કે શું G7 માં ભારતનો સમાવેશ થાય છે કે નહીં, એ આપ મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. હવે ભારત અને આ જે કોરિડોર છે એમાં શું હશે કે ટ્રાન્સપોર્ટ કોરિડોર છે. એમાં રેલવે, મુખ્યત્વે રેલવે અને દરિયાઈ લેન્સ છે એ દરિયાઈ માર્ગેથી કોરિડોરનો વિકાસ કરવામાં આવશે. આપણે આગળ જોઈએ ઇમેજ દ્વારા વધારે. તો અહીંયા આપણે બે ઇમેજ જોઈ શકો છો. એક છે ધ ઇકોનોમિક કોરિડોર, મતલબ કે ધ ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર, અને જે બીજો છે એ ચાઇના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. આપણે મેં બેની કમ્પેરિઝન કરી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે ક્યાંથી શરૂ થશે? ભારતના મુંબઈથી શરૂ થશે. દુબઈ અને સાઉદી અરબ અને મતલબ આરબના દેશોના વિવિધ શહેરો છે તેમાંથી પસાર થઈ અને જે યુરોપ છે ત્યાં પૂર્ણ થશે. હવે મિત્રો આમાં જોઈ શકો છો કે જ્યાં ડોટેડ લાઈન દર્શાવી છે
એ સી લેન તરીકે વિકસાવવામાં આવશે. એટલે એવું નથી અહીંયા કે સી લેન દરિયામાં એટલે રસ્તો છે એટલે તમે આપણા મતલબ ગમે તે વાહનો ત્યાંથી જઈ શકે. એના માટે વિવિધ દેશો વચ્ચે એગ્રીમેન્ટ કરવા પડે, ત્યાં જે પોર્ટ વિકસાવવા પડે, આ બધું કામ આની અંતર્ગત કરવામાં આવશે. અને જે સંપૂર્ણ લાઈન જે દર્શાવવામાં આવી છે એ રેલ રૂટ દર્શાવે છે. એટલે તમે વિચારો કે આ જો એકવાર સક્સેસફુલ થઈ ગયો તો ભારત અને યુરોપ વચ્ચેની કનેક્ટિવિટી જે તમે પેલા જેને ઓળખો છો કે ગ્રાન્ડ સિલ્ક રોડ તરીકે જે ઓળખવામાં આવતો હતો, એવો જ આ એક રોડ તમે એને ગણી શકો. એ છે એ તામ્ર લિપ્તિથી શરૂ થઈ અને યુરોપ સુધી હતો, એવો આ એક રોડ ગણી શકો, જે ભારતના પ્રગતિ માટે ખૂબ જરૂરી માનવામાં આવે. ચાઇનાનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ શું હતો? ચાઇના છે ને એ બે રીતે વિકસાવવા માંગતું હતું કે ઉપરનો જે આપણો વિશ્વનો ભાગ છે ને એને સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ તરીકે એને ઓળખાયો, જે આપણે ઓરેન્જ કલરના પટ્ટા તરીકે જોઈ શકીએ. ચાઇના છે, કઝાકિસ્તાન છે, જર્મની છે, ઇસ્તાનબુલ, તુર્કી, એ બધાને કનેક્ટ કરી અને એને સિલ્ક રોડ તરીકે વિકસાવ્યો હતો કે ત્યાં બધી છે એ આર્થિક ગતિવિધિઓ માટે એનો ઉપયોગ કરવામાં આવશે. પછી જે દરિયાઈ એટલે એ એક છે ને એ રોડ માર્ગ હતો. બીજો જે એને માર્ગ પસંદ કર્યો એ દરિયાઈ માર્ગ છે, એને છે એ મેરીટાઈમ સિલ્ક રોડ તરીકે ઓળખાય. એમાં કોનો સમાવેશ થાય? તો ફિલિપાઇન જેટલા દરિયા કિનારે આવેલા છે, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, મ્યાનમાર, બાંગ્લાદેશ, ભારતનો પણ સમાવેશ છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, કેન્યા, ગ્રીસ, ઇટલી, આ બધાનો સમાવેશ થાય છે. પરંતુ તમે મિત્રો આ ન્યૂઝમાં વાંચતા રહેશો કે આ ઇનિશિયેટિવ દ્વારા ચાઇનાએ આફ્રિકા તેમજ ઘણા બધા ગરીબ દેશો છે એને ચાઇના શું કરે, ડેટ ટ્રેપ પોલિસી છે ચાઇનાની. આ ગમે ત્યાં કામ આવી શકે મેચમાં કે ડેટ ટ્રેપ પોલિસી શું છે કે ચાઇના છે એ વિશ્વના ગરીબ દેશોને લોન આપે, ખૂબ સસ્તા ભાવે લોન આપે. એટલે વિશ્વના દેશો છે એનું ભરણ પોષણ એનાથી કરે. પછી એને લોન આપી હોય એટલે એ શું કરે કે ત્યાંથી આ કોરિડોર પસાર થતો હોય તો વિશ્વના કોઈ દેશ વિરોધ હોય છતાં એનો વિરોધ ન કરી શકે. એટલે એક ફાયદો ચાઇનાને એ થાય. બીજું શું થાય કે જેમ એ લોન ભરપાઈ ન કરી શકે ને એમ ચાઇના છે એ દેશની જમીન છે અથવા એના જે કોઈ ત્યાંથી સંપત્તિ મળતી હોય છે, આમ જાણે કે કોઈ ખનીજો મળતા હોય તો ત્યાં મોટા ભાડા પટ્ટે સાવ છે એ નજીવી કિંમતમાં ભાડે પટ્ટે રાખી લે, એમ કરીને દેશનું શોષણ કરે. એટલે એને એક ફસાવાની ટ્રીક તરીકે ઓળખવામાં આવે છે, ડેટ ટ્રેપ પોલિસી તરીકે. એની સામે જે ઇકોનોમિક કોરિડોર છે એ સમગ્ર વિશ્વને જે આપણો આની થીમ છે વસુધૈવ કુટુંબકમ, એની ભાવનાને સાકાર કરશે એવું હાલ તો માનવામાં આવી રહ્યું છે. આગળ જોઈએ. હવે આ જે આપણે પહેલા જોઈએ મેજર આઉટકમ હતા. હવે બીજી કી હાઇલાઇટ શું હતી? બીજી નાની ઘણી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી G20માં, એના વિશે પણ આપણે થોડું ઘણું જોઈ લઈએ. તો એક એ ટાર્ગેટ રાખવામાં છે, ગ્લોબલ રિન્યુએબલ એનર્જી કેપેસિટી જે હાલમાં છે ને એના કરતા 2030 સુધીમાં 3 ગણી વધારવી. એના માટે છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે, એ બધી છે બીજી બધી જે વિવિધ એજન્સીઓ છે તેમજ વિશ્વના વિવિધ દેશો છે આ સૂર્ય ઉર્જા, પવન ઉર્જા દ્વારા એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશે. બીજું શું હતું કે હેલ્થ કેર રેઝિલિયન્સ અને રિસર્ચ. કે હેલ્થ કેર છે એટલે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે એમાં સેકન્ડ નંબરનો ગોલ છે કે ઝીરો હંગર અને ફર્સ્ટ નંબરનો ગોલ છે નો પોવર્ટી. એટલે કે જો હંગરની સમસ્યા, ભૂખમરાની સમસ્યા દૂર થાય તો પોવર્ટીને પણ ફાયદો થવાનો જ છે. મતલબ બે આપણે એકબીજા સાથે જોડાયેલા સમજી શકીએ. એને SDG 1 અને 2 હાંસલ કરવામાં પણ આ જે હેલ્થ કેર રેઝિલિયન્સ ને રિસર્ચ છે એ ખૂબ સારો ભાગ ભજવી શકે છે. ત્રીજું છે સ્મોલ આર્મ્સ એન્ડ ટેરરિસ્ટ સેફ હેવન્સ. એટલે કે જે ટેરરિસ્ટને જે સપોર્ટ કરે છે જે કન્ટ્રીઓ, એને ફંડિંગ ન આપવું, બધા દેશોએ મળીને એનો વિરોધ કરવો, એનો કૂટનીતિક રીતે એનો સામનો કરવો, યુદ્ધ જેવી પરિસ્થિતિ ન આવે અને ટેરરિઝમ દૂર થાય એવા પ્રયાસો કરવા. આ ઉપરાંત ભારતનું જે છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક, મતલબ ભારતનું નહીં, જે વિશ્વ સ્તરે છે જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એના જે વિવિધ લિસ્ટ છે, જે ગ્રે લિસ્ટ છે, બ્લેક લિસ્ટ છે, એને વધારે એની જે સંરચના છે FATF ની એને મજબૂત બનાવી, આ વિશે ચર્ચા કરવામાં આવી. આ બાદ છે ત્યારબાદ છે કમિટમેન્ટ ટુ ગ્લોબલ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન. તો તેમાં પણ હેલ્થ ને આરોગ્યને એનાથી ફાયદો થશે એવી જ બધી વાત કરવામાં આવી છે, કઈ ખાસ છે નહીં એમાં. પછી ફાઇનાન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કે વિવિધ દેશો વચ્ચે ક્રિપ્ટોકરન્સી જે હાલમાં ચર્ચામાં છે, ક્રિપ્ટોકરન્સીના નેટવર્કનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક કઈ રીતે તૈયાર કરવું તો એના વિશે ચર્ચા કરવામાં આવી છે. પછી મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ બેંક છે એને કઈ રીતે વધારે સારી રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ, કામમાં લઈ શકીએ, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે ડેવલપ કરી શકીએ એના વિશે વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે ક્લાઇમેટ ફાઇનાન્સિંગ કમિટમેન્ટ. તો ક્લાઇમેટ ફાઇનાન્સિંગ કમિટમેન્ટમાં શું છે મિત્રો કે વિશ્વના વિવિધ દેશોને એવો આગ્રહ કરવામાં આવે છે કે બધા દેશો છે એ થોડું એમાં
ક્લાઇમેટને ઘટાડવા માટે, ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને ઘટાડવા માટે ફાઇનાન્સ તરફ ધ્યાન આપે. ભલે વિશ્વ સ્તરે નો આપે તો પોતાના દેશમાં આપે, કે પોતાના દેશનું બજેટ હોય 3 લાખ કરોડનું, તો એટલીસ્ટ એનો 1%, 2% અથવા તો 3% જેટલો ભાગ છે એ ક્લાઇમેટ ચેન્જની અસરને દૂર કરવા માટે વાપરે. જેનાથી જો ક્લાઇમેટ ચેન્જ દૂર થશે ને તો ઇકોનોમી છે, રોજગારી છે, ગરીબી છે, હંગર છે, બધાને ફાયદો થવાનો, બધામાં ઘટાડો થશે, બધાને ફાયદો થશે. એટલે ક્લીન એનર્જી જે ટેકનોલોજી છે એને હાંસલ કરવા માટે પણ એમાં વાત કરવામાં આવી છે. અને 2050 સુધીમાં છે વિશ્વ સ્તરે નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો છે જે ભારતે છે પોતાની ઘણી વાતો રજૂ કરી છે, જેમાં ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, યુપીઆઈ સિસ્ટમ છે જેને વિશ્વ સ્તરે વખાણવામાં આવી રહી છે, રૂપી કાર્ડ છે. ભારતે તાજેતરમાં તે રેકોર્ડ બ્રેક જે છેલ્લા મહિનામાં છે એ 10 બિલિયન જેટલા છે એ ટ્રાન્ઝેક્શન કર્યા એક મહિનામાં. તમે વિચારો મિત્રો, 10 બિલિયન ટ્રાન્ઝેક્શન એટલે કરોડો અબજો રૂપિયાનો વ્યવહાર એક મહિનામાં ઓનલાઈન કરવામાં આવ્યો, જે ભારતની સિદ્ધિ બતાવે છે. હવે આ એક ટેબલ છે ને મિત્રો, એક ભારત કઈ રીતે G20 2023 છે ને, એક ફેક્ટ સાથે આપણે આ વાત કરીએ કે G20 2023 ને ભારત છે કઈ રીતે સૌથી સફળ રીતે આયોજિત કરવામાં સક્ષમ રહ્યું છે એના વિશે વાત કરે છે. આમાં જે વિવિધ દેશો દ્વારા છે વિવિધ વર્ષોમાં આયોજન કરવામાં આવ્યું તેના નામ છે, આઉટકમ લખ્યા છે કે લાઇન ઓફ એફર્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે આખા વર્ષ દરમિયાન કેટલા આઉટકમ નીકળ્યા. બીજો પોઈન્ટ છે એનેક્સ ડોક્યુમેન્ટ. એનેક્સ ડોક્યુમેન્ટ એવા હોય કે જેનો સમાવેશ છે વર્કિંગ ગ્રુપના જે આઉટકમ હોય ને એમાં ન કરવામાં આવતો હોય, એનેક્સ તરીકે કરવામાં આવતો હોય. એટલે એવા ઇન્ડિયા 2023 ની જે G20 સમિટ હતી ને એમાં કુલ 112 ડોક્યુમેન્ટ છે એ એવા પસાર કરવામાં આવ્યા. જ્યારે તમે જોઈ શકો 2022 માં માત્ર એવા 50 ડોક્યુમેન્ટ, ત્યારબાદ 21 માં 65, 20 માં 30, ખૂબ ઓછા ડોક્યુમેન્ટ્સ આવા સાઇન કરવામાં આવતા હતા, ખૂબ ઓછી સંમતિ બનતી. જ્યારે ભારત દ્વારા 112 ડોક્યુમેન્ટો કુલ સાઇન કરવામાં આવ્યા, જેને વિશ્વના તમામ દેશોએ સંમતિ આપી. આ એક અભૂતપૂર્વ સિદ્ધિ ભારત માટે ગણી શકાય. આગળ હવે G20 સમિટમાં એક અલગ ભારતનું દર્શન પણ કરાવવાનું, મતલબ અલગ ભારત તો ન કહી શકો પણ મોડર્ન ઇન્ડિયાની પણ જે આપણું કલ્ચરલ હેરિટેજ છે, જે આપણો વારસો છે, જેના ઉપરથી આપણે સૌ નિર્મિત થયા છીએ, એના વિશે પણ વાત કરવામાં આવી અને એનું શોકેસ કરવામાં આવ્યું, કે મતલબ એને જ્યાં ત્યાં બધે બતાવવામાં આવ્યા કે જેથી વિશ્વ જાણે કે સાચું ભારત શું છે. તો એમાં આપણે જોઈ શકીએ શેનો સમાવેશ હતો, કે ભારત મંડપમ બનાવવામાં આવ્યો છે જ્યાં આખી આ G20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પછી જે લોર્ડ નટરાજ છે એ નટરાજની બ્રોન્ઝની બનેલી જે સ્ટેચ્યુ છે એનો મંડપમની આગળ એનો રાખવામાં આવી હતી. આ લોર્ડ નટરાજ છે ને એ એક હિસ્ટ્રીનો ટોપિક છે. એમની જે મૂર્તિ છે ને એ ઘણું બધું કહી જાય છે. એમની જે એમાં છે એ વામનતા, માનવના સ્વરૂપો, જે ભગવાનની જટામાંથી જે ગંગાજી નીકળે છે એ જેના ઉપર એ નૃત્ય કરે છે, એમનો ડાબો હાથ, એમનો જમણો હાથ શું સૂચવે છે, આ ઇતિહાસનો એક ટોપિક છે. જો ક્યારેક ટાઈમ મળશે તો આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરશું. પછી ઓડિશાનું જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એનું એક ચક્ર રાખવામાં આવ્યું હતું કે જે સમયને દર્શાવે છે, કે સમય સાથે કઈ રીતે સમય, તિથિ, વર્ષ બધું એક જ ચક્રમાં એમાં દર્શાવવામાં આવે છે, તે પણ દર્શાવવામાં આવ્યું હતું. પછી નાલંદા વિદ્યાપીઠનું જે છે જેના ભગ્ન અવશેષો છે એની ઇમેજ જ્યાં રાખવામાં આવી હતી, ત્યાં જે દ્રૌપદી મુર્મુ માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જ્યારે ડિનર માટે બોલાવવામાં આવ્યા બધાને, ત્યારે પાછળ એમની ઇમેજ રાખવામાં આવી હતી નાલંદા યુનિવર્સિટીની. અને જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બધાનું વેલકમ કરવામાં આવ્યું મહેમાનોનું, ત્યારે ઓડિશાના સન ટેમ્પલનું કોણાર્ક ચક્ર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત થાંજાવુરના પેઇન્ટિંગ છે, પછી લોર્ડ બુદ્ધાની બ્રાસ સ્ટેચ્યુ છે જે બોધિ વૃક્ષની નીચે અવસ્થામાં બેઠા હોય, ધ્યાન અવસ્થામાં, એને પણ દર્શાવવામાં આવી હતી. મતલબ કે કહેવાનો મતલબ એ છે કે ભારતનું કલ્ચર મતલબ ખાલી આપણે આર્થિક વિકાસ નથી કરવાનો, આપણે સામાજિક વિકાસની સાથે સાથે ભારતને એક વિશ્વ ગુરુ બનાવવાનું છે. એ ભાવના છે એ આ G20 માં સ્પષ્ટપણે જોવા મળતી હતી. ત્યારબાદ આ G20 નું સમાપન થયું અને મેં તમને પહેલા વાત કરી હતી કે એક ટ્રોયકા છે. ટ્રોયકા શબ્દ છે કે જે પ્રીવિયસ યરની પ્રેસિડેન્સી જેની પાસે હોય તે દેશ, હાલમાં જે દેશ હોય તે દેશ, અને આવનારા વર્ષમાં જે દેશ એની પ્રેસિડેન્સી લેવાનું હોય તે ત્રણેય દેશોના સમૂહને G20 ટ્રોયકા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો G20 2024 નું આયોજન છે એ બ્રાઝિલમાં થવાનું છે. એટલે કે ભારતીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કસ્ટમરી ગેવેલ શું છે કે આ જે આપણને દેખાય છે ને ઓલું ન્યાય દંડ જેવું, ન્યાય દંડ જે મોદીજીના હાથમાં છે, તે એક ગેવેલ તરીકે ઓળખવામાં આવે છે. એને બ્રાઝિલના પ્રધાનને
આપણે પ્રેસિડેન્ટને ભારતીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા અર્પણ કરવામાં આવ્યું અને ઓફિશિયલી એમને મતલબ ચાર્જ આપણે કહી શકીએ કે ચાર્જ સોંપવામાં આવ્યો કે G20 ની જે આયોજન છે એ અમે સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે અને આવતા વર્ષમાં એનું આયોજન કરો એવું ભારતીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એમને ગેવેલ સોંપીને જણાવવામાં આવ્યું હતું અને ઓફિશિયલ પ્રેસિડેન્સી છે એ 1 ડિસેમ્બર 2023 થી બ્રાઝિલ દ્વારા શરૂ કરવામાં આવશે. તો મિત્રો આ સંપૂર્ણ થઈ G20 વિશે વાત કે G20 નું ભારતે કઈ રીતે સફળતાપૂર્વક આયોજન કર્યું, શું શું ફાયદા થયા. આનાથી ભારતને જેને લાંબા ગાળાના ખૂબ મોટા ફાયદાઓ થશે. આપણને ભલે અત્યારે લાગતું હોય કે નાના માણસોને આનાથી શું ફાયદો છે, આ દેશમાં આટલી બેરોજગારી છે, આ છે તે છે, પણ લાંબા સમયે જોશું એક ભારતને જો વિશ્વગુરુ બનાવવું હશે તો આ G20 છે એ આવી સમિટો છે એ ભારતમાં યોજાતી રહે અને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક શાંતિપૂર્વક તેનું આયોજન થાય તે આપણા સૌ માટે એક અત્યંત મહત્વની બાબત છે. આપણી જે છે એ સ્લાઇડને મતલબ આપણા જે આ વિડીયોને સમાપ્ત કરતા પહેલા હું એક વસ્તુ દ્વારા એક ચિત્ર દ્વારા આને સમાપ્ત કરવા આપ સૌ જોઈએ. અમે આ શું છે કે G20 ના બધા જ જે આગેવાનો હતા ને એમને મહાત્મા ગાંધી, તમે વિચારો મિત્રો કે એ મહાત્મા ગાંધી કે જેને બ્રિટનો દ્વારા વર્ષો સુધી જેલમાં પૂરવામાં આવ્યા, જેને હડસેલવામાં આવ્યા અને એ ભારત કે જે આઝાદ થયો ને ત્યારે વિશ્વના અનેક દેશોએ એમ કીધું હતું કે આ જે ડેમોક્રેસી છે ને એ 5 વર્ષ પણ નહીં ટકે. અને મિત્રો તમે જોઈ શકશો કે વિશ્વના ઇતિહાસમાં 70 વર્ષથી વધારે સફળ લોકશાહી રહી હોય ને એવો એક પણ દેશ જોવા નહીં મળે તમને. અને આ સૌ આજે જે છે એ નતમસ્તકે ગાંધી બાપુની જે સમાધિ છે રાજઘાટ ત્યાં આત્મસાત થઈ રહ્યા છે, આપણને દ્રશ્ય થાય છે. એટલે એક કોટ મેં લખેલું છે કે કેરેક્ટર છે એ વ્યક્તિનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમ કે કેરેક્ટર અલોન વિલ હેવ રિયલ ઇફેક્ટ ઓન ધી માસીસ, એટલે કે સમગ્ર વિશ્વને એ ઝુકાવી શકે છે તમારું કેરેક્ટર. તો આ સાથે જ તે આપણે આપણી વાર્તાને વાતને સમાપ્ત કરીશું. જો સમય મળશે તો ફરીથી આપણે કોઈ નવી વિચાર સાથે નવા ટોપિક સાથે મળીશું. મારી ચેનલ છે ધ લર્નિંગ લાઇટ હાઉસ, એને ઝડપથી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શક્ય હોય તો શેર કરો. થેન્ક યુ સો મચ.